નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે સ્વાધ્યાય 14.1 થી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 14.1 ની અંદર પ્રશ્ન નંબર 1 ની જો વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 ની અંદર નીચેના વિધાનો પૂર્ણ કરો. ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર ખાલી જગ્યા. ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ ની નહીં સંભાવનાનું આપણે ગાણિતિક સૂત્ર ઇન્ટ્રોડક્શનના વિડિયોની અંદર ભણી ચૂક્યા છીએ અને એનું ગાણિતિક સૂત્ર કંઈક આવું છે. P of E plus P of બાર E બરાબર 1. P of E ઘટના E ની સંભાવના, P of બાર E ઘટના E ની નહીં સંભાવના બરાબર 1. તો પ્રથમ ખાલી જગ્યાનો જવાબ છે 1. બીજી ખાલી જગ્યાની જો વાત કરીએ, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો જે ઘટના ક્યારે પણ ઉદ્ભવી શકવાની નથી આવી ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે અને આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. દાખલા તરીકે વાત કરીએ, સૂર્યનું પશ્ચિમમાંથી ઉગવું. સૂર્ય ક્યારે પણ પશ્ચિમમાંથી ઉગી શકવાનો નથી, તો આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના હંમેશા 1 હોય અને જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવવાની છે, દાખલા તરીકે વાત કરીએ સૂર્યનું પૂર્વમાંથી ઉગવું, આ એક ચોક્કસ ઘટના છે જે હંમેશા થાય છે, તો આવી ઘટનાને ચોક્કસ ઘટના કહીએ છીએ અને એની સંભાવના હંમેશા 1 હોય છે. તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે, આવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનો જો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ 1 મળશે. દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ, ઉદાહરણની અંદર એક પ્રયોગ કરીએ. એક પ્રયોગની અંદર વાત કરીએ, એક થેલાની અંદર 3 લાલ અને 5 કાળા દડા છે, બરોબર છે. હવે આની અંદર કુલ પરિણામની જો વાત કરીએ, પ્રયોગના કુલ પરિણામ એટલે એ થેલાની અંદર કુલ કેટલા દડા છે, તો 3 + 5 બરાબર 8. હવે થેલાની અંદર કુલ 8 દડા છે. હવે આની આપણે સંભાવના જોઈએ, આની અંદર સંભાવના શક્યતાઓ જોઈએ કે ભાઈ યાદચ્છિક રીતે કોઈ દડો આપણે બહાર કાઢીએ તો લાલ આવવાની સંભાવના કેટલી, તો ટોટલ 8, કુલ 8 ની અંદરથી 3 વખત લાલ આવી શકે છે. પછી વાત કરીએ કાળા આવવાની સંભાવના કેટલી, તો કુલ 8 ની અંદરથી 5 વખત કાળા આવી શકે છે. તો 8 ની અંદરથી 5 વખત કાળા આવી શકે છે. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો આ બંનેના સરવાળાની અંદર નીચે છેદ 8 ના 8 ઉપર 3 + 5, 5 અને 3 8 ભાગ્યા 8, 8 × 8, આપણને જવાબ મળ્યો 1. તો આવા પ્રયોગની જેટલી પણ ઘટનાઓ છે, મૂળભૂત ઘટનાઓ છે, આ ઘટનાનો જો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ 1 મળશે. કેટલો મળશે? 1. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તો તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની હોય અથવા તો તેના જેટલી હોય છે. તો ઘટનાની સંભાવના 0 અથવા 0 થી મોટી, 1 અથવા 1 થી નાની હોય છે. અને એનું પણ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે ગાણિતિક સૂત્રો ભણી ચૂક્યા છીએ કે 0 કે 0 થી મોટી P of A 1 અથવા તો 1 થી નાની હોય છે. તો ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 અથવા તો 1 થી નાની હોય છે. પ્રશ્ન નંબર 2 ની જો વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 ની અંદર નીચે આપેલા પ્રયોગો પૈકી કયા પ્રયોગો સમસંભવી પરિણામ દર્શાવે છે? સૌથી પહેલા તો સમસંભવીનો મતલબ દરેક પરિણામ આવી શકે. સમસંભવી ઘટનાની અંદર પરિણામ આવવા, બધા જ પરિણામો આવવાની શક્યતા હોય, પરંતુ કયું પરિણામ આવશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. આને આપણે સમસંભવી પરિણામ કહે છે. હવે જોઈએ આ પ્રયોગો સમસંભવી છે કે નહીં. તો ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા તો કાર ચાલુ થતી નથી. હવે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરશે તો કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરશે
તો કાર ચાલુ થવી જોઈએ ને, પણ કાર ચાલુ નહીં થાય તો વધારાની કાર વિશેની આપણને વધારાની માહિતી નથી આપી કે ભાઈ કાર બગડેલી છે, કારની અંદર ફ્યુલ નથી, બરોબર છે, તો કાર કેવી છે એવી કાર વિશેની કોઈ અન્ય માહિતી આપી નથી. તો આપેલ પ્રયોગ જે છે એ સમસંભવી પરિણામ દર્શાવતું નથી. તો લખો આપેલ પ્રયોગ સમસંભવી પરિણામ દર્શાવતો નથી. ખેલાડી બાસ્કેટબોલને ટાંકીને મારવાનો પ્રયત્ન કરે છે. તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. હવે ખેલાડી જ્યારે બોલને જ્યારે મારશે તો એ બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરશે, બરોબર છે, પણ બાસ્કેટમાં જશે કે નહીં જાય, બાસ્કેટની અંદર બાસ્કેટમાં બોલ પડશે કે નહીં પડે એ જે તે ખેલાડી ઉપર આધાર રાખશે. જો ખેલાડી રમવામાં હોશિયાર હશે તો બાસ્કેટની અંદર બોલ જતો રહેશે, પણ જો ખેલાડી નબળો હશે, બરોબર છે, તો જવાની શક્યતા ઓછી રહેશે. આમ આ પ્રયોગની અંદર ખેલાડીની આપણને વધારાની માહિતી કોઈ આપી નથી. તો ખેલાડી રમવામાં કેવો છે, ખેલાડી રમવામાં હોશિયાર છે તો ખેલાડી રમવામાં નબળો છે. આથી આનું પણ આપણે પ્રયોગનું સમસંભવી પરિણામ દર્શાવી શકતા નથી. આથી આપેલ પ્રયોગ સમસંભવી પરિણામ દર્શાવતો નથી. ત્રીજો નંબર પ્રયોગ ખરા ખોટાના પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ જવાબ સત્ય કે અસત્ય આપવાનો છે. હવે ખરા ખોટાની આ જે પરીક્ષા આપી છે એની અંદર આપણને પરિણામમાં જ કીધું છે કે જવાબ તમારે સત્ય અથવા તો અસત્ય જ આપવાનો છે. તમારે બીજી કોઈ વધારાની આની અંદર માહિતી જોવાની નથી. તમને વાક્ય આપ્યું છે, તમે એને સાચું છે કે ખોટું એટલું જ આપણે જવાબ આપવાનો છે. તો માત્ર આપણે બેમાંથી કોઈ એક જ પરિણામ જાહેર કરવાનું છે. તો આ પરિણામ સમસંભવી પરિણામ દર્શાવે છે. આપેલ પ્રયોગ સમસંભવી પરિણામ દર્શાવે છે. નંબર 4 પ્રયોગ બાળક જન્મ્યું છે, પરિણામ બાબો કે બેબી. હવે બાળકનો જન્મ થશે તો આપણને ખબર છે કાં તો બાબો હશે અથવા તો બેબી હશે. બીજી કોઈ પ્રજાતિનો તો જન્મ થતો નથી, બરોબર છે. કાં તો નર જાતિ હોય કાં તો માદા જાતિ હોય, બરોબર છે. તો બાબો હોય અથવા તો બેબી હોય, તો આની અંદર બીજી કોઈ શક્યતાઓ રહેલી નથી. તો આ પણ પ્રયોગ સમસંભવી પરિણામ દર્શાવે છે. આપેલ પ્રયોગ સમસંભવી પરિણામ દર્શાવે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. હવે સિક્કાને ઉછાળવાની જે ક્રિયા છે એ એક સમસંભવી પરિણામનું જ ઉદાહરણ છે કે જેની અંદર આપણને ખબર છે કે બંને પરિણામો આવવાના જ છે, પણ બંનેમાંથી કયું પરિણામ આવશે એની આપણે અગાઉથી કોઈ આગાહી કરી શકતા નથી અથવા તો અગાઉથી કોઈ નિર્ધારિત કરી શકતા નથી. આથી આ ક્રિયા કેવી છે? નિષ્પક્ષ ક્રિયા છે. કેવી છે? નિષ્પક્ષ ક્રિયા છે. તો આપેલ વિધાન સમસંભવી પરિણામ દર્શાવે છે. સિક્કાને ઉછાળતા કુલ 2 પરિણામોમાંથી કોઈ એક પરિણામ મળે છે, પરંતુ કયું પરિણામ મળશે તેની આપણે અગાઉથી
તેની આપણે અગાઉથી કહી શકતા તે આપણે અગાઉથી કહી શકતા નથી. આથી સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ પ્રક્રિયા છે. ક્વેશ્ચન નંબર 4 ની જો વાત કરીએ, નીચેનામાંથી કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો જો આપણે હમણાં જ ભણ્યા કે ઘટનાની સંભાવના હંમેશા 0 કે 0 થી મોટી અને 1 થી નાની હોય છે. તો જો માઇનસમાં તો ના હોઈ શકે ને, 0 અથવા તો 0 થી મોટી ને 1 અથવા તો 1 થી નાની હોય છે, તો માઇનસમાં હોઈ શકતી નથી. હવે બાકીના 3 પરિણામની જો ચર્ચા કરીએ તો આ 0.7 જે છે એ તો 0 અને 1 ની વચ્ચે જ છે. 15% જો તમે વાત કરતા હોય તો 15%ની નિશાની હટાઈશું તો 15/100. 15/100 કરીશું તો આનો ભાગાકાર કંઈક આપણને આવો મળશે, 0.15. 0.15 મળશે. એ પણ 0 અને 1 ની વચ્ચે આવેલ છે. જો 2/3 ની વાત કરશો, તમે 2/3 ની વાત કરશો તો 3 ના ઘડિયાની અંદર 2 તો આવશે નહીં. પોઈન્ટ મૂકીને શું કરીશું? 0, 3 6 18, 20 માંથી 18 જાય તો 2 પોઈન્ટ છે એટલે 0, 3 6 18, 20 માંથી 18 જાય તો 2 પોઈન્ટ રાખેલા છે. તો આગળ આપણે શું કરી દઈશું? 0. તો આનું પરિણામ આપણને કંઈક મળશે 0.66. આ પણ 0 અને 1 ની વચ્ચે આવેલું છે. આથી આજનો આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. મળીશું આવતા વિડીયો લેક્ચરની અંદર.